શું બનાવે છે? My protein milkshake. પ્રોટીન મિલ્કશેક બનાવે છે. જો એને ફૂટબોલમાં જવાનું હોય આજે, એટલે એને મિલ્કશેક પીવો ગમે, હે ને? Yeah. શું નાખીશ અંદર? Da- શું એડ કર્યું તે? I put dates, banana. I'm gonna put in almond, and the hot chocolate powder and the protein powder that you made at home. હા જોયું. તો એ નાખશે બનાના, ખજૂર, એક બે ત્રણ બદામ, એને ચોકલેટ ફ્લેવર ગમે એટલે ચોકલેટનો પાવડર છે એ, અને મેં મખાના સાથે જે હોમમેડ પ્રોટીન પાવડર બનાવે છે એ નાખે અને મિક્સ કરી દે. તો એને એની જાતે જ બનાવવું ગમે, એટલે એવરી ટાઈમ હું બીજું બનાવતી હોય ને ત્યારે એ એની જાતે બનાવે. પછી બતાવજો, ઓકે, કેવો બન્યો? Yeah. તો જોઈ લો, મિલ્કશેક થઈ ગયો છે મસ્ત થીક અને યમી, રેડી. હવે બનાવીશું મેથીની કોફી. તમે કોઈ દિવસ ટ્રાય કરી છે મેથીની કોફી? ટ્રાય કરી હોય તો કમેન્ટમાં જણાવજો. મેથીની કોફી કમલેશ માટે બનાવું છું. એને પીતા હોય છે વીકમાં એટલીસ્ટ 1 કે 2 વાર. મેથીને આવી રીતે બળી જાય ત્યાં સુધી શેકવાની, અને એમાં પછી દૂધ એડ કરવાનું. જો તમને પાણી એડ કરવું હોય તો કરી શકો છો. હું થોડું પાણી પણ આમાં એડ કરીશ, અને એને હલાવતા રહેવાનું. એનાથી કલર સરસ આવે છે. અને એમાં થોડી સાકર નાખું કમલેશ માટે, અને થોડો ઇલાયચી પાવડર પણ એને ગમે છે એટલે હું એડ કરું. અને થોડી વાર ઉકાળવાની, એકદમ ઉકળી જાય એટલે ગળી દેવાની. જો ઉભરો આવી ગયો છે. આ કોફી એટલી યમી લાગે છે અને હેલ્ધી પણ છે. ડાયાબિટીસ માટે બહુ સારી છે. અને તમે નોર્મલ કોફીમાં કેફેન હોય છે, પણ આ કોફીમાં કેફેન પણ હોતું નથી. તો આ કોફી ખરેખર સારી છે. મેં પહેલાં પણ શેર કરેલી છે, અને આનો ટેસ્ટ સરસ આવે છે. તો તમે ડેફિનેટલી એકવાર બનાવીને ટ્રાય કરજો, અને મને કમેન્ટમાં જણાવજો કે એકચ્યુઅલી તમને કેવી લાગી કોફીની, મેથીની કોફી. કલર પણ સરસ આવે છે, અને ટેસ્ટમાં પણ ખરેખર કોફી જેવી લાગે છે. તો ટ્રાય કરજો. હેલો, ચલો આજે વીકેન્ડ, બધા બહુ બિઝી હતા. સવારના દોડી બધું ભેગું કરવામાં, ખબર નહીં શું કર્યું. હે, બહુ બધા પફ બનાવ્યા હતા. આજે બહુ બધા પફ બનાવ્યા છે. અને શેના માટે બનાવ્યા છે તમને ખબર પડશે ફ્રાઈડે, બરાબર ને? એ સરપ્રાઈઝ છે બધા માટે. તો ફ્રાઈડેનો વ્લોગ ડેફિનેટલી જોજો. અને આજે બનવાનું છે દાળ ઢોકળી. તો આજે લોટ મેં બાંધી દીધો છે, અને દાળ પણ બાફી ગઈ છે એકચ્યુઅલી. તો આ દાળ ઢોકળીનો લોટ છે ને બધો નોર્મલ આપણે મસાલા, ચાના જીરું, લાલ મરચું, હળદર, થોડો અજમો, સોલ્ટ નાખીને આપણે લોટ બાંધવાનો. જે થેપલાનો બનાવીએ, પણ એમાં મેથીને એવું નાખીએ એના વગરનો એમ. તો ઢોકળી બનાવવા માટે આવો લોટ હું બાંધું. રાઈસ મેં મૂકી. તો આ દાળ બફાઈ ગઈ છે. જો તુવેરની દાળ, એમાં ગુજરાતીની દાળ ઢોકળી બનતી હોય એટલે સિંગદાણા હોય પ્લસ કોકમ નાખીને દાળ બનાવવું હોય, એટલે એનાથી દાળનો ટેસ્ટ સરસ આવે છે. અને સેજ હળદર અને મીઠું નાખીને મેં દાળ બાફી દીધી છે. હવે આપણે વઘાર કરીશું, અને પછી એમાં ઢોકળી વણીને નાખવાની. એટલે હવે વઘાર કરી દઈએ દાળ માટે. તો હવે આપણે દાળમાં ગરમ પાણી એડ કરી દીધું છે. એમાં ધાણા જીરું, હળદર થોડીક, કારણ કે મેં પહેલાં પણ નાખેલી હતી, લાલ મરચું અને ગરમ મસાલો નાખ્યો છે. બધું સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું, અને ધીમા તાપે એને ઉકળવા દઈશું થોડી વાર, એમ જ વઘાર કર્યા પહેલાં. તો ઝેણીની મદદથી આ બધા મસાલા સરસ રીતે ભેગા થઈ જાય એટલે એને થોડી ઝેરી લેવાની, અથવા તો બ્લેન્ડર તમે યુઝ કરી શકો. તો આ રીતે દાળમાં બધું મિક્સ થઈ ગયું છે, અને એને ઉકળવા દઈશું ધીમા તાપે. હવે વઘાર કરીશું. તો વઘારમાં તેલ લઈશું. તેલમાં થોડી રાઈ અને મેથી નાખીશું. મેથી દળીને હું રાખું છું. જો તમને આખી મેથી ભાવતી હોય તો આખી મેથી નાખી શકો તો, અથવા તો ઘણીવાર આચાર મસાલો જે આવતો હોય છે એ પણ યુઝ કરું છું.
તો આજે મેં ખાલી મેથી દળેલી છે એ જ એડ કરી છે, પણ તમે નાખી શકો છો આચાર મસાલો પણ. અને થોડું જીરું નાખ્યું છે, હિંગ એડ કરી દીધી છે, અને થોડી વાર રાઈ કકડી જાય ત્યાં સુધી આપણે રાહ જોવાની. અને પછી એમાં આપણે ટમેટાં, મરચું, લીમડો, અને મને હળદર ને મરચું થોડું વઘારમાં નાખવું ગમે, એનાથી કલર પણ આવે છે. અને હવે આ બધું જે કાપ્યું હતું આપણે એ એડ કરી દઈશું, થોડી વાર સાતળીશું. મેં આદું પણ નાખ્યું છે, મને આદુનો ટેસ્ટ બહુ ગમે છે દાળમાં, તો હું એડ કરું છું. જો તમને ના ગમતો હોય તો તમે અવોઇડ કરી શકો છો, અને કરતા હોય તો ઓફકોર્સ તો તમને ખબર જ છે કે આદુનો ટેસ્ટ કેવો સરસ લાગતો હોય છે ગુજરાતી દાળમાં. તો આ સતળાઈ જાય થોડી વાર પછી જે આપણે દાળનું મિક્સચર હતું એ એમાં એડ કરી દેવાનું છે, અને હવે પાછું એને ઉકળવા દઈશું. ગુજરાતીની દાળ હોય એટલે ગોળ તો એડ કરવાનો જ હોય, ખાટી મીઠી દાળ બનશે. રોટલી આપણે લોટ બાંધ્યો તો મેં રોટલી વણીને આવી રીતે નાના નાના કટકા કરીને દાળમાં એડ કરતું જવાનું, અને દાળમાં ચડવા દેવાની ઢોકળીને. તો તમારે જેટલી દાળ હોય એ પ્રમાણે તમને જેટલી વધારે ભાવતી હોય એટલી નાખી શકો. ચલો, અમારે દાળ ઢોકળી તૈયાર છે. ચાટ રેડી જમવા માટે. સ્નેહુ બંધ કરો. ચલો તમે રેડી? અમારા અલ્પા શું કહે છે? અઠવાડિયા માસીન ઘરે હાલો જમવા. જો આ બધા જમવા બેસી ગયા છે. સ્નેહુ શું ખાય છે? દાળ ઢોકળી. આ બધા બેસી ગયા છે ને, દાળ ઢોકળી ને દાળ ભાત કે જે કયો ઈ. ચલો જમવા. તો ચલો, આજે બનવાની છે સુખડી, જે ગુજરાતીના ઘરમાં બનતી હોય છે. બહુ નોર્મલ, સાદી, સિમ્પલ. 3 વસ્તુ નાખીને જ બનાવતા હોય. તો આ ઘી અને લોટ મેં લઈ લીધો છે, એને આપણે એકદમ મસ્ત શેકવાનું છે. અને ઘી ઓગળે પછી હું બતાવું કે કેટલું એમાં ઘી હોવું જરૂરી છે કે સરસ સુખડી બને. અને તમે સ્પેશિયલી જો મહુડીની સુખડી ખાધી હોય પ્રસાદની, એવી સુખડી આ બને. તો જો ઘી ઓગળવા દો થોડી વાર, પછી બતાવું. સો ધીસ ઇઝ ધ રાઇટ અમાઉન્ટ ઓફ ઘી ને લોટનું મિશ્રણ. આવું ધીમે ધીમે તમે એડ કરતા જાઓ ને તમે માપ જોઈ લો. આ રીતનું હોવું જોઈએ, ઢીલું. તમે એકદમ સરસ રીતે હલાવી શકતા હોય, અને એકદમ વધારે પણ નહીં, અને આ માપનું આવી રીતે ઘી હોવું જોઈએ. હવે આને ધીમા ધીમા તાપે શેકવાની છે, જ્યાં સુધી આમ સરસ પિંક જેવો લોટ થઈ જાય ને, આ છે ને ફ્લફી થઈ જશે, એકદમ હલકો લોટ થઈ જાય ત્યાં સુધી તમારે મિક્સ કરતું રહેવાનું છે, અને હલાવતું રહેવાનું છે કે નીચે બળી ન જાય, અને નાઇસલી કૂક થઈ જાય ત્યાં સુધી. અને એ જ રીતે આ ગોળ લેવાનું છે. મેં ક્રશ કરી લીધો છે, ને તમારે નાના નાના એકદમ ટુકડા અથવા તો છીણી લેવાનો, અને તમને જેટલું ગળ્યું ભાવે એટલું નાખી શકો છો. તો અરાઉન્ડ 1 વાટકી 1.5 વાટકી જેટલો લોટ છે, એમાં 1 વાટકી ગોળ અને ઘી મેં જેમ બતાવ્યું એટલું. તો આ ધીમે ધીમે શેકીએ પછી ગોળ એડ કરવાનો છે આમાં જ. જો હવે આ લોટ એકદમ સરસ શેકાઈ ગયો છે, અને હવે આપણે ગોળ એડ કરી દઈશું આમાં જ ડાયરેક્ટ. અને પછી ગોળ ઓગળે ત્યાં સુધી રાખવાનું. તો ગરમ છે એટલે ગોળ તો ઓગળી જ જશે, પછી બંધ કરી દેવાનું. હવે ફટાફટ હલાવવાનું. તો આ ગોળ બધો સરસ ઓગળી ગયો છે. હવે આપણે થાળીમાં પાથરી દઈશું. આ રીતે સરસ કરી દેવાની. હવે ચપ્પુ થોડું ઠરે પછી કાપવાની છે. તો આ બની ગઈ છે સુખડી, અને સ્નેહુ આવી ગયો છે ટ્રાય કરવા. વેટ, બાઉલમાં આપું.
Oh, is it like that? હજી ગરમ જ છે, પણ આ બધાને છે ને ગરમ ગરમ જ ખાવી ગમે. કાલે ઠરે ને તોય માઇક્રો મૂકીને ગરમ કરીને ખાય. ચલો ચાખીને બોલાવો કેવી છે. સ્નેહન તો સ્મેલ આવી જાય કે હમણાં કે શીરો બનાવે છે. એ I thought it was syrup. It's nice. Yeah. ગળ તો આવી જ નવી નવી રેસીપી આઈ હોપ કે તમે મારી એન્જોય કરતા હોય. મને ક્વિક રેસીપી વધારે ગમતી હોય છે તો હું એવી તેવી સરસ રેસીપી શેર કરું છું. તો પ્લીઝ તમને ગમતી હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ મારી ચેનલ. તો તમને આવી જ સરસ નવી નવી રેસીપી મળતી રહેશે. અને નેક્સ્ટ કઈ રેસીપી મળશે એના માટે ડોન્ટ ફર્ગેટ ટુ સબસ્ક્રાઈબ, તો તમને નોટિફિકેશન પણ મળતા રહે. થેન્ક યુ.